સોશિયલની વાત શાંતિનગર પોલીસ ચોકીની બિલકુલ નજીક આવેલી ગલીમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવતા હોવાની પ્રકરણમાં પોલીસે એકની ધરપકડ કરી છે। નિમાત વિસ્તારમાં ગત રાત્રે એક પરિવારમાં હલ્દીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો। ગીત સંગીત અને ખુશીના માહોલ વચ્ચે અચાનક ગોળીબારનો અવાજ સંભળાતા દોડધામ મચી ગઈ હતી। લગ્નના મંડપ પાસે જ પિન્ટુ નામના યુવકને નિશાન બનાવી ફાયરિંગ કરવામાં આવ્યું હતું। હુમલાખોરોએ કરેલા ફાયરિંગમાં પિન્ટુને પગના ભાગે ગોળી વાગી હતી। તેને લોકો દ્વારા લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલ સારવાર ચાલી રહી છે। પોલીસે જયેશ ઉર્ફે બારકુ પાટીલ, યુવરાજ વાઘ અને સૂરજ ઉર્ફે ભવંડર સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો હતો। પોલીસ તપાસ દરમિયાન સૂરજને પકડી પાડ્યો છે। ગઈકાલ રાતના ફરિયાદી અજય પિંટિયા અને એની સાથે એનો મિત્ર બંને પોતાના જે એક મિત્ર છે યોગેશ મારવાડી, એના પુત્રના લગ્ન હતા શાંતિનગર ખાતે। એટલે એના લગ્નમાં ત્યાં જતા હતા દરમિયાન ત્યાં બારકુ પાટીલ અને સૂરજ ભવંડર એ બંને ત્યાં ઊભેલા હતા અને આને જોતા જ જે બારકુ પાટીલ છે એને આ જે ફરિયાદી છે એને એક ઝાપટ મારેલી કે ઇધર તું ક્યું આયા, એ રીતની એની સાથે ઝઘડો કરેલ અને પોતાની સાથે રાખેલો એક દેશી કટ્ટાથી એના ઉપર પગ ઉપર એક ફાયરિંગ કરેલ, જેથી એને ઈજા થતાં એ ત્યાં બેસી ગયેલ ને પછી સારવાર અર્થે એને હોસ્પિટલમાં લઈ ગયેલા। જે તે ત્યાં એને ઈજા થતાં પોલીસે 307 મુજબનો ગુનો દાખલ કરી અને ધરપકડની કાર્યવાહી હાથ ધરેલ, જેમાં સૂરજ ઉર્ફે ભવંડર જે છે એને પોલીસે ધરપકડ કરેલ છે, પકડી પાડેલ છે અને આ જે બારકુ પાટીલ છે એને શોધવાની કાર્યવાહી હાલ ચાલુ છે। પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને જુદા જુદા વિસ્તારમાં રવાના કરેલ છે। બંને લોકો ગુનાહિત છે। આ જે બારકુ પાટીલ છે એ જે જુવેનાઇલ હતો ત્યારથી જ ગુના કરવાની ટેવવાળો છે। એના વિરુદ્ધ 30 ઉપરાંત જુદા જુદા ગુનાઓ છે। હજી 6 મહિના પહેલાં જ જેલમાંથી છૂટ્યો હોવાની માહિતી અત્યારે અમને મળેલી છે અને એ સિવાય જે ફરિયાદી છે એનો પણ એના ઉપર પણ 6-7 ગુના દાખલ થયેલા છે અને જે આરોપી પકડાયેલ છે સૂરજ ઉર્ફે ભવંડર, એના ઉપર એક પ્રોહિબિશનનો ગુનો છે। આ બંનેના કોઈ અંદર સંબંધ અને હાલ તો કશું બંનેને પરસ્પર વ્યક્તિગત રીતે કંઈ હોય એવું હાલ તપાસમાં જણાઈ આવેલું નથી, પણ વધુ તપાસ જ્યારે ફરિયાદી સ્વસ્થ થાય અને આરોપી પકડાય પછી વધુ વિગત બહાર આવી શકશે।